ભાઈ થોડી વાર બધા માન બેજો ઘરી ઘરી ના કેવાનું એક કાકા માન બેજો થોડી વાર જોવા મને અમાર રિપોર્ટ શું કામ કરી લે ભાઈ સાહેબ આઈ જોઈ ને પેલા થોડી વાર નહીં તો સાહેબ જે કે લેટ્સ રિવીલ ધ રિયાલિટી વિથ ધીરેન્દ્રસિંહ સોલંકીનો જે શો છે રિયાલિટી વિથ ધીરેન્દ્રસિંહ સોલંકી એમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, અત્યારે બાયડ મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત છું. અહીં ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે જ્યારે સામાન્ય માણસ ઘણી બધી આશાઓ લઈને આવતો હોય છે, ઘણી બધી અપેક્ષાઓ હોય છે કે મારું અહીં KYCનું કામ થઈ જશે, મારું રેશન કાર્ડમાંથી નામ કમી થઈ જશે, મારું રેશન કાર્ડમાં નામ દાખલ કરાવવું છે એ નામ દાખલ થઈ જશે. આવા અનેકો કામો લઈને જ્યારે સામાન્ય માણસ મામલતદાર કચેરી આવતો હોય છે તો એને ઓફિસમાંથી બહાર કાઢી દેવામાં આવે છે. અહીં હું આપણે તમામ નાની નાની ક્લિપો બતાવીશ જેમાં આપ જુઓ કે કઈ રીતે સામાન્ય માણસ સાથે ગેરવર્તન થાય છે. ભાઈ થોડી વાર બધા માન બેજો ઘરી ઘરી ના કેવાનું એક કાકા માન બેજો થોડી વાર જોવા મને અમાર રિપોર્ટ શું કામ કરી લે ભાઈ સાહેબ આઈ જોઈ ને પેલા થોડી વાર નહીં તો સાહેબ જે કે પુરવઠા મામલતદાર સાહેબ શ્રી 11 વાગે આવે છે, તો શું ઓફિસ આવવાનો ટાઈમ 11 વાગ્યાનો છે? હું અહીં આપને તમામ નાની નાની બાબતોનો નિષ્કર્ષ સમજાવીશ કે આ કચેરીમાં શું થઈ રહ્યું છે. જ્યારે સામાન્ય માણસ ઓફિસમાં પ્રવેશ કરે છે તો એને એવું કહેવામાં આવે છે સાહેબ શ્રી આવે નથી, આપ ઓફિસમાંથી બહાર જાઓ. એમનો જે સ્ટાફનો માણસ છે એ જાતે એવું કહે છે કે ધીરેન્દ્રસિંહ અમારા સાહેબ શ્રી છે ને 11 વાગે આવશે. કાહે કરતા હોય 11 વાગે કાહે કરતા હોય 11 વાગે કાહે કરતા હોય 11 વાગે જ્યારે મામલતદાર સાહેબ શ્રીને ફોન લગાવવામાં આવે છે તો તેઓ એવું જણાવે છે કે હું આજે ઓફિસ પર 10:20 આવેલો. અહીં તમે ધ્યાનથી સાંભળજો, એ સાફ જણાવે છે કે 10:20 હું ઓફિસ પર હાજર હતો. હવે અહીં તમે કેટલાક દ્રશ્યો જુઓ. અહીં તમે સાફ જોઈ શકો છો કે 10:57 થઈ છે તો પણ સાહેબ શ્રી હાજર નથી. આ એક ફોટો છે 10:37 EST પરથી જાણી લો એમ તો કીધું. ના વાત તમારી બરાબર છે, પણ આપણા સ્ટાફમાંથી એક જણે એવું કીધું કે મારા સાહેબ 11 વાગે આવે છે એટલા માટે, બીજું કંઈ નહીં. ના એ ખોટી વાત છે, હું વહેલા આવું છું. 11 વાગે નહીં આવતા એમ? હલો, હા એટલે આપણા સ્ટાફમાંથી એવું કીધું કે સાહેબનો અમારો ટાઈમ 11 વાગ્યાનો છે. ના એ ખોટી વાત છે. એવું એમ ને? તો હું તમને તેનું રેકોર્ડિંગ મોકલું સાહેબ, એવું કીધું એમ. હા તો એ કહી શકાશે, એ ખોટી વાત છે ને, હું કહું છું. તો આજે આપ કેટલા વાગે આવેલા? હું લગભગ 10:20 ની આજુબાજુ હશે. 10:20 ની આજુબાજુ આવેલા. ઓકે, પાક્કું ને? હલો, હા પાક્કું. ઓકે સાહેબ, ધન્યવાદ. સાથી મિત્રો, હવે તમે અહીં વિડીયો જુઓ. આ વિડીયો જે ચાલી રહ્યો છે એ વિડીયોમાં સાહેબ શ્રી છે એ અંદર દેખાતા નથી. અહીં તમે વિડીયોમાં સાફ જોઈ શકો છો કઈ રીતનો માહોલ સર્જાયેલો છે, કઈ રીતની પરિસ્થિતિ છે. આ વિડીયો 10 વાગ્યા પછીનો છે, મતલબ કે આ વિડીયોનું રેકોર્ડિંગ સમય 10:54 છે. એના પછી સાહેબ શ્રી અંદર આવે છે એ તમે જુઓ કઈ રીતે. આ ભાઈ મારી સાથે વાતચીત કરી રહ્યા છે. એ ભાઈ મને સાઈડમાં ખસેડે છે કે સાહેબ આવે પછી તમે અંદર આવજો, હાલ તમે સાઈડમાં જતા રહો. વાતચીત દરમિયાન એવામાં સાહેબ શ્રી આવે છે. આ તમે જો આ જે આવે છે સાહેબ શ્રી છે એ પુરવઠા મામલતદાર સાહેબ શ્રી છે.